કૃષ્ણ મિત્રો, કેમ છો તમે? મજામાં જઈશો તો આપણે મળી ગયા છે ફરી એક વ્લોગ વિડીયોની સાથે અને આજના વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. તો ગાઈસ, આજ જો હું જામનગર આવી છું થોડા કામથી, મતલબ થોડું કામ હતું કોલેજનું ને, અને હવે એ કામ પતાવી. અરે બાપા, મગજનો દુખાવો હાવ વાંચીમાં ડોક્યુમેન્ટ જ પૂરા ન પડ્યા. કોલેજ વાળા હે ને અહીંયા આવ્યા પછી એવું કે, મતલબ કેવું કે આમ કરો ને આમ કરો ને, ખરેખર હાવ. એક તો પાછી સવારમાં ક્યાંય દુકાને ના ખોલે પ્રિન્ટની, મતલબ કે ઝેરોક્સ વાળાની કે કોઈ બી, એટલે પછી દોડીને વાંચીમાં પછી લાઈનમાં જો વારો હોયો જાય તો પૂરું પાછું છેલ્લેથી ઊભું પડે. એટલે કામ પતાવી લીધો, વાંધો નથી. આવું જાવું થાકી જાય, હા મગજનો દુખાવો. અને બસ જો થોડુંક કંઈક લેવાનું છે મારે, કપડાં ને એવું, તો એ લેવા જાઉં છું અને લઈ આવીએ. તડકો અત્યારમાં જોતા કેટલો થઈ ગયો ગઈ. હવે જાય છીએ, મતલબ સાડી લેવાની છે મમ્મી માટે, તો અહીંયા જાય છે. હવે સાડી લેવાની, મતલબ એડ્રેસ ખબર છે, આમ ખબર છે કે એડ્રેસ શું છે, પણ ક્યાં છે ને એ ખબર નથી હજી. ભાઈને કીધું છે, એ ભાઈ કે વાંધો નહીં, રોડ ઉપર હશે તો મળી જાય, ગોતી લે. વાંધો નહીં, હજી મેં જોયું નથી કે, પણ એ ખબર છે મતલબ કે આ બધું વસ્તુ ને સારી હોય છે. મેં પૂછ્યું છે, આપણે જાય છીએ બાજુ અને જોઈએ. હવે જો કે મળી જ જાય ભાઈ, મી તો ગમે એમ કઈ ગોતી લઉં. લોકેશન મતલબ નાખ્યું હતું તો મળી ગયું છે, એટલે એ તો નહીં મળે તો ત્યાંથી લોકેશન નાખે એટલે ખબર પડી જ જાય. તો 2-3 સાઈડ થી રસ્તા જતા ને એટલે માં ડાઉટ થઈ જાય, ખબર ના પડે. ગાઈસ દેખો, ઇધર ભી ટ્રાફિક આજ તો નથી એટલી, બાકી આ બાજુ બહુ ટ્રાફિક હોય ભાઈ. બીજી સાઈડ 1 નંબરની ટ્રાફિક હોય, મતલબ સૌથી વધારે ટ્રાફિક અહીંયા હોય એમ, મતલબ કે આમ ને જતો હોય ને એમાં બહુ ધ્યાન રાખવું પડે. એમાંય રોડ ક્રોસ જો હાલીને કરવાનો હોય ને તો પૂરું. હાલો, હું જાઉં છું સાડી લેવા, લઈ આવું. આવું બધું કામ મારે જ કરવાનું હોય, તમને ખબર જ હશે કે લેવાનું, મતલબ કપડાનું કે બધું હું જ કરું છું, મતલબ મારે જ લેવા કરવાનું હોય. અને તમને ખબર જ હશે, આપણી ચોઈસ ક્યારે નબળી હોય જ નહીં, એટલે જ મારે લેવાનું હોય. આ રસ્તો મિત્રો કેટલો ટાઈમ ત્યાં બને છે, મતલબ ઉપર બ્રિજ બનવાનું છે અને નીચે થોડુંક રસ્તાનું કામ હાલે છે. જો હજી છે ને પૂરું નથી થયું, ખબર નહીં હવે ક્યારે થાય ને પૂરું. એમ હું આવી ને લગભગ થોડોક ટાઈમમાં ચાલુ થયું, કે આવી ત્યારે તો નતું લગભગ. આ હતું જો લગભગ આ નતું, તો એ બસ ચાલુ છે હજી, ખબર નહીં કેદી પૂરું થાય ને. થોડું ચાલુ રહે જ, પણ અમુક લોકો કેવી રીતે, અમુક લોકો નહીં, આ લોકો કેવી રીતે કામ કરે છે ને, એ લોકોને પૈસા મળતા હોય ને પૂરા, એટલું પ્રોપર કામ ના કરે. આ તો કરે છે, થાય પણ બહુ ખબર નહીં, ધીમે કરતા હોય કે શું ખબર. રોડ રસ્તાના કામ બાકી તો એવી રીતે જ હોય, ઓલા મારી દે, ઠીગડા મારી દે, અને પછી પ્રોપર એ લોકોને કરવાનો હોય પાછો, મતલબ નવો જ કરવાનો હોય. પણ એ લોકો બસ ત્યાં જો ખાડા ખૂંચડાનો હોય ને ત્યાં છે ને ઓલું કરી દે, ઠીગડા મારી દે, એટલે એવી રીતે કરે છે, પ્રોપર કામ નથી કરતા. આપણાથી તો કઈ થાય નહીં. હવે આવું છે, બ્રિજ બને છે, નીકળી ગયો હજી. અહીંયા બી આ તો આમ ને ઘૂસ ખબર નહીં કેમ કરે, કઈ વાંધો નહીં. હાલો આપણે જઈએ, બસ પહોંચવા આવ્યા છે. તમને લોકોને આઈડિયા કદાચ આવ્યો હોય છે હું કઈ બાજુ જાઉં છું, કઈ ખબર પડી ગઈ હોય છે તમને લોકોને. જોઉં છે ક્યાં હતી એ તમને ખબર જ હશે હમણાં, ક્યાં છું, મતલબ ક્યાંથી નીકળી. આ બ્રિજ ક્યાં બને તમને જામનગરના લોકેશન ખબર જ હશે, કેમ કે આ બહુ ફેમસ છે. અહીંનું ગમે કોઈ બી અહીંયા આવે તો અહીંયા જ ઉતરે, એટલે કઈ વાંધો ના આવે. તો ચાલો ગઈ ના રહેજો. ટ્રાફિક ગાઈસ, ટ્રાફિક દેખો. ભૂંગળો કેમ આવે છે મને તો એ ખબર ના પડી. અહીંથી કરીને બારે વાર નીકળવાના છે કે પછી નીચે પાણી ના આવે છે. તો એ ગાઈસ, આમાં મગજનો દુખાવો છે હાવ. જો જાય છે ત્યારે પૂછીને જવું પડે હજી, મતલબ કે અમે લોકો એક વાર ગયા નથી, આવ્યા નથી અહીંયા, ફર્સ્ટ ટાઈમ આવું છે. ये देखो गाइस, ये क्या है, लगता है આ શું છે, સ્ટીકર છે કે પછી કઈ ખબર ના પડી. ओके गाइस, चलो हम जा रहे हैं अभी. देखो गाइस, देखो हम इधर आने वाले थे गाइस. ए इधे थैली दे जीना, थैली दे. तो गाइस अभी मैं जा रही हूँ, मेरी मम्मी के लिए साड़ी लेके घर जा रही हूँ. आपको देखनी है? ये देखो गाइस, ये देखो, इसका क्या बोलते हैं, मार्केटिंग हो गया, मार्केटिंग. ભાઈ આવી રીતે માર્કેટિંગ હું કરતી નથી, પણ આ તો કરી દીધું એમ થયું, હાલો ને. બાકી ભાઈ સાડી એક નંબર, બધી સાડી
હું ખરેખર થોડીક વાર તો એટલી કન્ફ્યુઝ થઈ ગઈ ને, આપણે છે ને વધીને 2 માં કે 3 માં થાય, પણ હું તો લગભગ છે ને બહુ બધી સાડીમાં કન્ફ્યુઝ થઈ ગઈ હતી કે એટલામાંથી કઈ લેવી. પછી મમ્મીને બતાવી કે ભાઈ તારે કેવો કલર લેવો, પછી મમ્મી કે આવો લે. પછી એમાં બી પાછું એને એમ કીધું કે એ 2 માંથી કોઈ પડે. પછી મેં કીધું હાલો થોડુંક તો પૂરું વળ્યું, પછી એક કલર લઈ લીધો. બાકી બહુ મસ્ત સાડીઓ બધી એટલી એવી, અને મતલબ કે કોઈના મેરેજ હોય તો એનું બી બહુ બધું મટીરિયલ છે ને, 1 નંબરનું મટીરિયલ. ભાઈ હવે મને ખબર પડી, એ ભાઈ એવું કીધું બેન તમારા માટે સાડી લઈ લો. મેં કીધું ભાઈ અત્યારે લેવાની નથી, એવું હોય છે ત્યારે આપણે અહીંયા જ આવશું. બહુ મને તો ખરેખર બહુ ગમ્યું. નેક્સ્ટ ટાઈમ અહીંયા જ મેં કીધું આવશું. બિલ ને બધું હા આવી તો ગયું. મેં કીધું ભૂલી નથી ને ગઈ, પણ જો કે એવું કઈ છે નહીં. તો હાલો ગાઈસ, સાડી લઈ લીધી, તમે જોઈ લીધી હશે, એટલામાં તમને બધી ખબર પડી કે મતલબ કે ખબર પડી ગઈ છે, લેવાઈ ગઈ છે. ચાલો આપણે જઈએ છીએ હવે ઘર તરફ, કેમ કે આજે રોકાવાનું નથી, નીકળી જવાનું છે આજને આજ. પકડતો જરીક, એક વાળ છે ને રહેતા નથી. આપણે નીકળી જવાનું છે ઘરે આજે ને આજે, કેમ કે ભાઈ હું આવી હતી કોલેજના કામથી, મેં તમને કીધું હમણાં ફોર્મ ભરવા. ખાલી 5 થી 7 મિનિટનું કામ અને ઘરે છે ધક્કો ખાવો પડતો. વિચાર તો કરો. જોકે કોલેજ તો ચાલુ થઈ ગઈ, પણ હું આવી નથી હજી. એટલે હવે બાકી તો અહીં નહીં હોય તો કઈ ટેન્શન ન હોય. આ લાઈનમાં ઊભું રહેવું પડે એ વાત અલગ છે. લાઈનમાં આપણે મતલબ ઊભા હોય એમાં તો કલાકો નીકળી જાય. પણ આ તો હું વચ્ચે ઘરે ગઈ હતી અને ફ્રેન્ડ હતા અમારા લોકો ઊભા હતા, ત્યાં વચ્ચેથી આવી ગયા એટલે વાંધો ના આવ્યો, વારો આવી ગયો અને પેલું કામ પતી ગયું. બાકી તો બહુ બધી વાર લાગે, એટલે એ કામ તો પતી ગયું હે. ગાઈઝ ઘરે અટવાઈ ગયું કંઈક નહીં. હું ખાતી હતી, દાણાદાર ખાતી હતી, ઘરે રહી ગઈ હતી, અટવાઈ ગઈ હતી. ચાલો હું શું કહેતી હતી, કઈ નહીં, કોલેજનું કામ પૂરું કરી લીધું અને કપડાં લેવાના હતા. મતલબ મારા માટે નથી લેવાના, મમ્મી માટે લેવાના હતા, તો એ લેવાઈ ગયા છે. લઈને જાય છે હવે. હવે ઘર તરફ રવાના. આવશું થોડાક દિવસ પછી. મેં બી સ્વેટર પહેર્યું છે અને તમે બી પહેર્યું જ હશે સ્વેટર, કેમ કે શિયાળો આવી ગયો છે. ને જો અહીંયા બહુ બધા સ્વેટર ને બધું આવી ગયું છે, બહુ બધા આગળ. અને હજી ચીના બજાર મતલબ તિબેટિયન, ઈ તો ભાઈ બહુ દૂર છે. આ તો બધા રોડ રસ્તા ઉપર ઉગતા હોય, રાજસ્થાની હોય કે પછી કોઈ બહાર ના હોય, ત્યાં બધા લોકો અલગ અલગ ઉગતા હોય છે. અને બાકી તિબેટિયન માર્કેટ તો ભાઈ એની તો વાત જ ન થાય. ત્યાં તો મટીરિયલ બી બહુ વસ્તા હોય, અને એવું ખરેખર આપણે અહીંયા ક્યાંય ગોતવા જઈએ ને તો ક્યાંય ન મળે. મને તો ત્યાં જોવા જવું બહુ ગમે, જોવા. અને પાછા એ ચીની લોકો, ચીની નહીં પણ તિબેટિયન નેપાળી હોય, ઈ લોકોનો સ્વભાવ એવો ને એટલું મીઠું મીઠું બોલે ને. જો કે એ લોકોને તો વેચવું હોય, પણ તો બી એવું મીઠું મીઠું બોલે ને એમ થાય ખાલી ફોયરા રાખી, આપણે લેવું ના હોય ને તો. ટ્રાફિક જો હદ બહાર ની. આ ટ્રાફિક માંથી હાલીને નીકળવું ને એટલે એમને માથાને દુખાવો. રિક્ષા વાળા ઠોકતા જાવ ને તો ખબર નહીં. દેખો ગાઈસ દેખો. અને તમને ખબર છે રિક્ષામાં આપણે જઈએ એમ છીએ નહીં, એવું નથી, અહીં નજીક જ છે. એટલે રિક્ષામાં ખોટી જવાની તસ્તી ના લેવી, એવું નથી. चलो गाइस चलो, ये माइक तो मेरे पास है, चलो. ક્યાંક બધા દોડી દોડીને ભેગા થઈ જાય ની. चलो 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 चलो. और शूज नहीं देवाई जा है. देखो गाइस, मैं इस ब्रिज की बात कर रही थी. ये ब्रिज मतलब આ બ્રિજ છે ને બહુ ટાઈમ થી બનવાનું ચાલુ છે, પણ હવે ખબર નહીં કેદી પૂરું થાય. આ ભૂંગરા અને બધું બાપા નહીં નહીં નહીં. આ રિક્ષા વાળા કવરાવી દે હવે એક હાલો હાલો કરી. મફત ના લઈ જાવ, લઈ જાવ હોય તો નાખી ત્યાં આવું જ પડ્યું. જો इसमें जाने वाले हैं हम, तो बस હજી આવી નથી, પણ ઘણી વારમાં આવી જાય. વहाँ है बस डायरेक्ट 2 વાગે. હવે તો એટલી વાર બેહવું નથી, ખોટું એટલી વાર ટાઈમ નીકળે ત્યારે ફરજિયાત એવું હોય તો બેહવું પડે. ના જવાય એવું કંઈ એની ખાસ કામ એટલે પછી નીકળી જાય. ડાયરેક્ટ 2-3 કલાક પછી છે, તો એટલી વાર બેહવું એના કરતાં પ્રાઇવેટમાં નથી તો ગયા કાંઈ વાંધો નહીં.
થોડી પહોંચાડે છે ને કોઈ પહોંચાડે એનો વાંધો નહીં ઓની તો પહેલાં પહોંચી જાય પણ થોડીક વાર વધારે લાગે બસમાં બેવું છે ને ચાલો તો બસમાં હવે આ બસ તો લગભગ જામજોધપુરવાળી કઈ સાઈડ છે પણ આપણે મજા નથી આપણે ભાઈ આપણા ઘર સુધી પહોંચાડી છે ને એ બસમાં જવાનું આપણે બસ આવે થોડી વાર પછી એમાં જાય મારા ભાઈ તો જો માઇકમાં છે ને ચાર્જિંગ થતું છે અને માઇક વગર એટલો બ્લોગ બનાવીએ એટલામાં પબ્લિકમાં મતલબ જોશ બોલાય નહીં અને માસ્ક પહેર્યું એટલે ખબર નહીં તમને સંભળાતું હોય કે નહીં કદાચ સંભળાતું હોય છે નહીં તો જોરથી ના બોલે અને પાછો મતલબ બેકગ્રાઉન્ડનો અવાજ વધારે આવે વોઇસ વધારે આવે એટલે વાંધો નહીં હાલો ગાઈસ બસ છે ને થોડીક વાર પછી ઉપડે છે અને આ જઈ ઉપડશે ને એ પાછી નીચે આવશે એમાં જવાનું છે આપણે ચાલો જામફળ ખાવું હોય તો કોઈને આવી જાજો જામફળ લીધું છે હમણાં ભૂખ લાગી હતી મતલબ નાસ્તો કરવો હતો ને ત્યાં તો બસ આવી ગઈ અને હવે તમને ખબર છે આ એસટી નથી પ્રાઇવેટ છે એટલે મતલબ કે નગરોમાં તો ડાયરેક્ટ નીકળી જ ગયા હોય ત્યાં થોડી વારમાં થોડી બસ પણ એ ભાઈ મારે જ્યાં જવું હતું ત્યાં બસ નથી ડાયરેક્ટ શોર્ટકટથી ચાલી હતી પછી મેં કીધું વાંધો પછી ઓલી આવતી તો બહુ મોડી પછી આમાં આવ્યા તો હમણાં નાસ્તો કરવા જાઉં હતું ત્યાં તો બસ આવી ગઈ મેં કીધું ઉપડી જાય વળી નાસ્તો કરવા જાય ને તો વાર લાગશે એટલે ઉપડી જાય તો કાંઈ નહીં એવું થાય પછી મેં કીધું હાલો હવે નાસ્તો કરવા જાઉં પછી જામફળ લઈ રેડ લેવા હતા પણ રેડ નહોતા એક બીજી જગ્યાએ જોયા પણ ત્યાં ભાઈ બહુ ખારા નહોતા પછી મેં કીધું હવે વાઈટ લઈ લઉં પછી ઓલા થોડાક ઓલા હોય ને તો એ મજા ના આવે એટલે એમ ખોટા ઓલા બગડી ગયેલા નીકળે બહુ ઓછા હોય તો એ મજા ના આવે લઈ લીધા વાઈટ તમારે કોઈને બી ખાવા હોય તો આવી જજો મોટો વાંધો શું છે ગઈ ખબર તમને જો આ છે ને બારી નથી ખુલતી અહીંથી બારી છે ને મતલબ કે અહીંથી પેક છે આ બાજુથી ખુલે અને એક આ બાજુથી ખુલે વચ્ચે છે ને ઓલું છે એટલે વચ્ચે ખુલે નહીં પણ હમણાં ભાઈ આવે પછી કહું કે પાછળ ખાલી હોય મતલબ કે ત્યાં બેસવાનું અત્યારે અમુક લોકો ના અત્યારે મતલબ જ્યાં સુધી ચાલુ ના થાય ત્યાં સુધી બહુ વધારે ગરમી છે ચાલુ થઈ ગયા પછી વાંધો ના આવે ખુલતી નથી આ તો ગાઈઝ હું મતલબ તો ગાય હું તનક વાગાની આજુબાજુમાં આવી ગઈ છું 3-3:30 થયા હશે કદાચ એની આજુબાજુમાં આવી ગઈ છું ઘરે આવીને પછી થોડુંક કામ હતું એ કર્યું પછી થોડુંક લેવાનું હતું તો ભાઈ લેવા ગઈ હતી ને બધું કર્યું ને છે ને મારે તમને એ કહેવાનું હતું કે આપણે ભાઈ 1K કમ્પ્લીટ થઈ ગયા છે તો છે ને Q&A નો વિડીયો આવવાનું મેં કીધું હતું કે આવશે પણ 1-2 દિવસમાં આવી જશે કેમ કે આજ તો હું બહાર ગઈ હતી નકર આજે જ બનાવી નાખત કેમ કે ત્યાં પછી મતલબ આપણે રેગ્યુલર બ્લોગ બનતો એવો બની જાય પણ Q&A નો વિડીયો ના બની શકે એટલે 1-2 દિવસમાં આવી જશે હું બનાવીને નાખી દઈશ અપલોડ કરી દઈશ એટલે એવું નથી કે નથી નાખવાનો પણ 1-2 દિવસ હમણાં હું એ કામમાં હતી ને આજે પાછી જામનગર ગઈ હતી એટલે આજે એમ ના બન્યું 1-2 દિવસમાં આવી જશે તો આજે છે ને હવે આ વ્લોગને આપણે અહીંયા જ પૂરો કરી દઈએ છીએ નેક્સ્ટ વ્લોગમાં મળીએ ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ એન્ડ જો વ્લોગ ગમ્યો હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ઓકે બાય